નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે જાણીશું કે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ દ્વારા ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને ગુજરાત પોલીસમાં પીએસઆઈની કુલ 12,472 જગ્યા પર ભરતી આવી ગયેલ છે। તો તેના ફોર્મ ભરવાનો ગઈકાલથી શરૂ થઈ ગયેલ છે। તો તેમાં આપણે જાતે ઘરે બેઠા પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંનેમાં ઓનલાઈન અરજી ફોર્મ કેવી રીતે ભરવું, બંનેમાં ઓનલાઈન અરજી આપણે કેવી રીતે કરવી તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી જાણીશું। તો આ વિડીયો સંપૂર્ણ જોવા વિનંતી। તો મિત્રો, સૌપ્રથમ આપણે ગૂગલ ક્રોમમાં ઓજસની જે વેબસાઇટ છે ojs.gujarat.gov.in તેના પર તે સર્ચ કરવાનું રહેશે અને તે સર્ચ કર્યા પછી તમારે આ ડેશબોર્ડ આવી જશે, ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ જે ગુજરાત ગવર્મેન્ટની છે। તેમાં પછી આપણે સૌપ્રથમ ઓનલાઈન એપ્લિકેશન લખેલું છે તેના પર ક્લિક કરવાનું રહેશે। તેના પર ક્લિક કર્યા પછી અહીં આપણે એપ્લાયનો ઓપ્શન આવેલો છે તેના પર ક્લિક કરવાનું રહેશે। તેના પર ક્લિક કર્યા પછી અહીં આપણે સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ બાય ડિપાર્ટમેન્ટ તેના પર સિલેક્ટ ઓપ્શન પર ક્લિક કરીને ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ ઉપર ક્લિક કરવાનું રહેશે। મિત્રો, તેના પર ક્લિક કરીશું એટલે તમારે અહીં ગુજરાત પોલીસ દળની ભરતી જાહેરનો ડેશબોર્ડ આવશે, તેમાં આપણે એપ્લાય કરવાનું રહેશે। તેમાં અહીં આપણે એપ્લાય નાવ પર ક્લિક કરવાનું રહેશે। તો તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરેલું હોય તો તમે રજિસ્ટ્રેશન નંબર અને ડેટ ઓફ બર્થ નાખીને તમે ડાયરેક્ટ તમારો ડેટા ઓનલાઈન આવી જશે એમાં। જો રજિસ્ટ્રેશન ના કર્યું હોય તો તમે અહીં સ્કીપ પર ક્લિક કરવાનું રહેશે। તેના પર ક્લિક કરશો એટલે તમારું આ ફોર્મ ભરવાનો ડેશબોર્ડ આવી જશે। તેમાં તમારે કયા કેડરમાં ફોર્મ ભરવું છે, પીએસઆઈ કેડર કે લોકરક્ષક કેડર કે બોથ, બંનેમાં તમારે ફોર્મ ભરવું હોય તો બોથ પર ક્લિક કરવાનું રહેશે। લોકરક્ષકમાં ભરવું હોય તો લોકરક્ષક અને પીએસઆઈમાં ભરવું તો પીએસઆઈમાં। તો આપણે બોથ પર સિલેક્ટ કરીશું બંનેમાં ભરવા માટે। તમે કોઈ પણ ભરી શકો છો અને અહીં તમારો ટાઇટલ તમારે જો મિસ્ટર મિસિસ જે આવતું એ સિલેક્ટ કરવાનું રહેશે। તમારું સરનેમ લખવાની રહેશે, પછી તમારું ફર્સ્ટ નેમ લખવાનું રહેશે, પછી અહીં તમારું ફાધરનું નામ લખવાનું રહેશે, પછી તમારી મધરનું નેમ લખવાનું રહેશે, અહીં તમારું જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે, અહીં પાછું એન્ટર ફરીથી તમારું જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે, અહીં તમારી ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે, અહીં તમારી જે મેરિડ અનમેરિડ સ્ટેટસ સિલેક્ટ કરવાનું રહેશે અને પછી તમારું જે અહીં કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે, જે જનરલ, ઈડબ્લ્યુએસ, એસસી, એસસીબીસી, એસટી। કેટેગરી સિલેક્ટ કર્યા પછી તમારે નીચે તમારા કેટેગરીનું સર્ટિફિકેટ નંબર નાખવાના રહેશે। તો તમે જે કેટેગરીમાં આવતા હોય, તમે જનરલ, ઈડબ્લ્યુએસ કેટેગરી કે એસસીબીસી કેટેગરીમાં આવતા હોય તો તમારે તમારા સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટનો સર્ટિફિકેટ નંબર, ઇસ્યુ ડેટ અને કોના દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ છે તે લખવાનું રહેશે। જેમ કે આપણે ઈડબ્લ્યુએસ સિલેક્ટ કરીએ તો તમારો ઈડબ્લ્યુએસનો સર્ટિફિકેટ નંબર, ઈડબ્લ્યુએસ સર્ટિફિકેટ નંબર લખવાનો રહેશે અહીં, અને તમારો સર્ટિફિકેટ ઇસ્યુ ડેટ જે છે એ લખવાની રહેશે, તમારા કોના દ્વારા કાઢી આપવામાં આવેલ છે તે લખવાનું રહેશે, જે ટીડીઓ મોટાભાગે હોય છે। અને પછી તમારે એ તમારું પ્રેઝન્ટ એડ્રેસ લખવાનું રહેશે, તમારું જે એડ્રેસ છે તમારો ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનો રહેશે, પછી તમારું તાલુકો લખવાનો રહેશે, તાલુકો લખ્યા પછી તમારો પિનકોડ લખવાનો રહેશે અને પછી તમારું પ્રેઝન્ટ એડ્રેસ લખવાનું રહેશે, જે આ પ્રેઝન્ટ એડ્રેસ અને તમારું પરમેનન્ટ એડ્રેસ લખવાનું રહેશે, જો જે અલગ હશે તમારું જે, અને તમારો બે એડ્રેસ લખ્યા પછી તમારો મોબાઈલ નંબર ઇમ્પોર્ટન્ટ છે, જે તમારો મોબાઈલ નંબર જે તમારો પરમનન્ટ હોય એ જ લખવાનો રહેશે અને તમારી ઈમેલ આઈડી લખવાની રહેશે, જેમાં એસએમએસ પણ આવશે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીમાં। અને એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ તમને ઈમેલ આઈડી પર મળી જશે અને રીટાઈપ પાછો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી રીટાઈપ કરવાની રહેશે અને નેશનાલિટી તો ઇન્ડિયન જ રહેશે। અને આમાં તમારે કોઈ બી આ સિલેક્ટ આઈડેન્ટિટી પ્રૂફ જે છે તમારું ફોટો આઈડી પ્રૂફ આપવાનું રહેશે, આધાર કાર્ડ છે,
વોટર આઈડી, લાઇસન્સ, પાન કાર્ડ, ફોટો આઈડી જે હોય તે તમારું સિલેક્ટ કરવાનું રહેશે. પછી તે તમારા આઈડીનું જે આઈડીનો નંબર હોય એ આઈડીનો નંબર આધાર કાર્ડ તો આધાર કાર્ડનો નંબર લખવાનો રહેશે. અને જો તમે રમતગમતમાં કોઈ ભાગ લીધો હોય અને તેના વધારાના ગુણ મેળવવા માગતા હોય તો તમારે યસ કરીને તમારે રમતગમતની વિગત લખવાની રહેશે. અને ના લખે રમતગમતનો ભાગ લીધેલ ન હોય તો તમારે નો કરવાનું રહેશે. અહીં બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટરમાં તો તમારે યસ કરવાનું જ રહેશે. અહીં તમારે જો વિધવા હોય તો યસ કે તો નો કરવાનું રહેશે. એક્સ આર્મીમાં હોય તો યસ કાં તો નો. યસ હોય તો તમારે ક્યારે રિટાયર્ડ થઈ ગયા છો કે ક્યારે થવાના 1 વર્ષ પછી થવાના છો એ બધી ડિટેલ તમારે ભરવાની રહેશે. કોઈ પોલીસ વિભાગમાં તમે ફરજ બજાવતા હોય તો તેની ડિટેલ લખવાની રહેશે. અહીં જો યસ તો યસ કે તો નો લખવાનું રહેશે. અહીં લેંગ્વેજમાં તમારે ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી જે છે એમાં તમારે ત્રણેયમાં યસ કરી દેવાનું રહેશે. જે તમારે રીડ રાઇટ બધામાં યસ કરી દેવાનું રહેશે. અને પછી તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં HSC અથવા એના ઇક્વિવેલન્ટ કોર્સ હોય, ડિપ્લોમા, ITI તો તેના રિલેટેડ તમારી જે પર્સન્ટેજ હોય તો કોઈ પણ CGPA કે પર્સન્ટાઇલ આપેલા હોય તો તેને પર્સન્ટેજમાં કન્વર્ટ કરીને તમારે લખવાના રહેશે. અહીં તમારો ક્લાસ સિલેક્ટ કરવાનો રહેશે. જો તમારે 75+ હોય તો તમારે પછી ડિસ્ટિંક્શન આવશે. 60 ઉપર હોય તો ફર્સ્ટ ક્લાસ આવશે. અને તમારે 60થી નીચે હોય તો સેકન્ડ ક્લાસ અને પાસ જે તમે અને ખબર ના હોય તો નોટ એપ્લિકેબલ પણ કરી શકો છો. પછી તમારું બોર્ડનું નામ લખવાનું રહેશે, તમારું સ્ટેટનું નામ લખવાનું રહેશે અને તમારું પાસિંગ યર લખવાનું રહેશે. અને તમારું લાસ્ટ માર્કશીટ હોય તેનો સીટ નંબર લખવાનો રહેશે. એ રીતે તમારે જો PSIમાં ફોર્મ ભરવાનું હોય તો તમારે એજ્યુકેશનમાં ગ્રેજ્યુએશનની માહિતી આપવાની રહેશે. BA, BCom, BE, BTech જે પણ તમે કોર્સ કરેલો હોય તે લખવાનો રહેશે. અને તેના પર્સન્ટેજ, તેમાં કયો ક્લાસ આવેલ છે તે લખવાનો રહેશે, સિલેક્ટ કરવાનો રહેશે. ત્યાર પછી તમારી યુનિવર્સિટીનું નામ, ગુજરાત સ્ટેટ, પાસિંગ યર કયું છે તમારું, કેટલા ટ્રાયલે તમે પાસ કરી છે અને તમારો લાસ્ટ માર્કશીટનો સીટ નંબર લખવાનો રહેશે. તમે માસ્ટર ડિગ્રી કરી હોય ઉપર પોસ્ટ ગ્રેજ્યુએશન તો તેની ડિટેલ લખવાની અહીં રહેશે ત્યાં રાખવાની. અને તેના પર્સન્ટેજને ક્લાસને સિલેક્ટ કરવાનું રહેશે. જો તમારી પાસે NCCનું C સર્ટિફિકેટ હોય તો તમારે યસ કરવાનું, નહીં તો નો કરવાનું રહેશે. યસ કરશો તો તમારે સર્ટિફિકેટ નંબરને બધી ડિટેલ આપવાની રહેશે. જો તમે કોઈ અધર યુનિવર્સિટીમાંથી આવો કોર્સ કરેલ હોય જેના વધારાના માર્ક આપવામાં આવે છે તો એ કર્યો હોય તો યસ કરવાનું રહેશે, નહીં તો નો કરવાનું રહેશે. અહીં તમારે HSC જે 12માની માર્કશીટ છે અથવા ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ છે એ અપલોડ કરવાનું રહેશે. જે 1 MBથી ઓછી સાઇઝનું હોવું જોઈએ. JPG, PNG ફોર્મેટમાં હોવું જોઈએ. તે અપલોડ કરવાનું રહેશે. તે અપલોડ કર્યા પછી તમારે અહીં અપલોડમાં સેવ કરી પછી તમારે આ જે સાઇટ છે એમાં અહીં તમારે આ ખાતરી આપવાની રહેશે ડિક્લેરેશનમાં બાંયધરી કે આ અરજી સંપૂર્ણ સાચી છે તો યસ કરવાનું રહેશે. યસ કરીને તમે સેવ કરશો એટલે તમારી અરજી સેવ થઈ જશે. એટલે તમારે અરજી નંબર આવી જશે અને એ અરજી નંબર આવ્યા પછી તમારે આ અરજી કન્ફર્મ કરવાની રહેશે. તો મિત્રો અરજી કન્ફર્મ કેવી રીતે કરવી તો તેના માટે આપણે અહીં ઓનલાઈન એપ્લિકેશન પર ક્લિક કરીને એના પર પહેલાં તમારે અહીં અપલોડ ફોટો અને સિગ્નેચર કરવાની. જો એડિટ કરવું હોય તો એડિટ કરી શકો છો કોઈ ભૂલ હોય તો, અને નહીં તો પછી તમારે ફોટો અપલોડ એન્ડ સિગ્નેચર પર ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કરશો એટલે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને તમારી સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. અહીં તમારો એપ્લિકેશન નંબરને ડેટ ઓફ બર્થ નાખશો એટલે તમારે ફોટો અને સિગ્નેચરનો ઓપ્શન આવી જશે. એ બંને અપલોડ કરવાનું રહેશે સ્કેન કરીને. તે અપલોડ કર્યા પછી તમારે કન્ફર્મ કરવાની રહેશે. અરજી કન્ફર્મ કરવા માટે અહીં તમારે કન્ફર્મ પર ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કરશો એટલે તમારે અહીં અરજી નંબર અને ડેટ ઓફ બર્થ નાખશો અને ઓકે કરશો એટલે તમારી ડિટેલ આવી જશે. ડિટેલ પછી કન્ફર્મ પર ક્લિક કરશો એટલે તમારી એપ્લિકેશન કન્ફર્મ થઈ જશે. એટલે પછી તમારે ફીસ ભરવાની રહેશે. જો જનરલ કેટેગરીમાં તમે આવતા હોય તો તમારે 100 રૂપિયા એપ્લિકેશન ફી ભરવાની રહેશે. અથવા તમારે EWS, OBC, SC, BC જે છે કે SC ST વાળા છે એ કેટેગરીમાં કે ફિમેલ કેન્ડિડેટને ફી ભરવાની રહેશે નહીં. તો તમારે અહીં ઓનલાઈન ફી ભરવા માટે તમારે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ અને ફીસ પર ક્લિક કરવાનું રહેશે. તેના પર ક્લિક કરશો એટલે તમારે અહીં ફીસ માટે તમારો કન્ફર્મેશન નંબર અને તમારી ડેટ ઓફ બર્થ જે છે એ નાખીને તમે કન્ફર્મેશન નંબર અને ડેટ ઓફ બર્થ નાખીને તમે અહીં તમારે ગુજરાત પોલીસ વિભાગ સિલેક્ટ કરવાનો રહેશે અને તમારે કન્ફર્મેશન નંબર અને ડેટ ઓફ બર્થ નાખશો. પછી તમે તમારે જે ઓનલાઈન પેમેન્ટ ફીસ છે તેના પર ક્લિક કરીને તમે તમારી ઓનલાઈન ફી પે કરી શકો છો. ફી પે કર્યા પછી તમારે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરીને તમારી અરજીની પ્રિન્ટ લઈ લેવાની રહેશે જે તમારા ભવિષ્ય માટે કામની છે. જે તમારા
રેફરન્સ માટે યુઝ કરી શકો છો. તો આ રીતે આપણે ઓનલાઈન અરજી કરી શકીશું. તો મિત્રો તમને ખબર પડી જાય છે કે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી, પોલીસ કોન્સ્ટેબલ અને PSIમાં ઓનલાઈન અરજી કેવી રીતે જાતે ફોર્મ ભરવું. તો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ. જય હિન્દ.